તો યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ભગવાન દ્વારકાધીશના શિખર પર મેઘવર્ષા થઈ છે। મંદિરની સીડીઓ પરથી પાણી વહેતા થયા છે। વરસાદી પાણી વહેતા થયા હોવાના આ દ્રશ્યો। દ્વારકા મંદિરની સીડી પરથી વરસાદી પાણી વહી રહ્યા છે, ત્યારે ભદ્રકાળી વિસ્તારમાં પણ પાણી ભરાયા। ભારે વરસાદથી હોટેલ સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે। ભગવાન દ્વારકાધીશના મંદિરની આસપાસના આ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાએ દ્વારકામાં કરી છે અને વરસાદી પાણી આ સીડી પરથી વહેતા નજરે પડી રહ્યા છે। ગોમતી ઘાટ પર પણ નયનરમ્ય દ્રશ્યો અહીંયા સર્જાયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિલ લાલ આપણી સાથે જોડાયા છે। અનિલ, શું સ્થિતિ છે? મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। દ્વારકાના અત્યારે વરસાદ પડ્યા બાદના કેવા દ્રશ્યો? જી અનિલ, જેવી પરિસ્થિતિ છે વરસાદની, અને દ્વારકા શહેરમાં જેમ નદી નાળા વહેતા હોય તેવા વરસાદી પાણી વહેતા થયા છે। અને જે ખાસ કરીને વાત કરું તો જે ભગવાન દ્વારકાધીશના શિખર ઉપરથી જે વરસાદના પાણી વહેતા થયા અને 56 સીડી થઈને ગોમતી ઘાટ તરફ જે નયન રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમ કે જે ઝરણા હોય છે જે પર્યટક સ્થળોમાં વહેતા હોય છે, ત્યારે હાલમાં વરસાદના ઝરણા જે છે દ્વારકામાં જોવા મળી રહ્યા છે। અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તો પણ આ જે દ્રશ્યો જોઈને ખૂબ જ આનંદ પામી રહ્યા છે અને પોતાના મોબાઈલમાં સેલ્ફી રહ્યા છે। વાત કરું તો ખાસ દ્વારકાના શહેર કે જ્યાં મુખ્ય વિસ્તારો છે ત્યાં હાલમાં પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી છે અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલી છે। અને ખાસ કરીને જે ભદ્રકાળી વિસ્તાર છે, ભદ્રકાળી વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયા છે, ગઈ વખતે જે તે વખતના કલેક્ટર અને હાલના જે ચીફ ઓફિસર ચાર્જમાં હતા તેમણે વાયદો આપેલો હતો કે ગયા વર્ષે પાણી નહીં ભરાય તો ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં નથી આવી। હાલમાં પાણી ભરાઈ ગયા છે અને ત્યાંના સ્થાનિકો, રેસ્ટોરન્ટો, હોટેલો અને બેંકના જે સંચાલકો છે તેમના દ્વારા આજમાં ભારે મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે, કેમ કે જ્યાં વરસાદ હજુ વધુ વરસે તો ક્યાંક ને ક્યાંક આ દુકાનો, રેસ્ટોરન્ટો, હોટેલ અને બેંકો અને એટીએમમાં અંદર પાણી ઘૂસી જવાની શક્યતા હશે। જી આભાર અનિલ સમગ્ર માહિતી બદલ।